હવે આ ગાજરમાંથી જો તમે ઈચ્છો તો ગાજરનો હલવો તો બનશે જ, પરંતુ આના સિવાય તમે અન્ય વાનગી પણ બનાવી શકો જે ખાધા પછી તમને મજા પડી જશે. ચલો જાણીએ કે એવી કઈ રેસીપી છે જે ઝટપટ બની જશે અને ચટપટ પણ લાગશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલની શિયાળાની ઋતુમાં તમે જોશો ત્યાં જ તમને લીલા શાકભાજીઓ પણ ખૂબ જોવા મળશે, ઘણી બધી જાતના ફ્રૂટ્સ પણ તમને જોવા મળશે. તો આવામાં ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે આ જેવી ઋતુ છે જ્યારે યોગ્ય ખાનપાનનું જો સેવન કરી લઈએ તો ચોક્કસપણે શરીરને ઘણા બધા ફાયદા મળે છે. તો હાલમાં તમે જ્યાં જોશો ત્યાં બજારોમાં તમને લાલ લાલ ગાજર પણ જોવા મળશે. હવે આ એવી ઋતુ છે કે લોકો ગાજરનો હલવો બનાવીને ખાવાનું પસંદ કરતા હોય છે. હવે આ ગાજરમાંથી જો તમે ઈચ્છો તો ગાજરનો હલવો તો બનશે જ, પરંતુ આના સિવાય તમે અન્ય વાનગી પણ બનાવી શકો જે ખાધા પછી તમને મજા પડી જશે. ચલો જાણીએ કે એવી કઈ રેસીપી છે જે ઝટપટ બની જશે અને ચટપટ પણ લાગશે. તો દર્શક મિત્રો, તમે ઈચ્છો તો શિયાળાની આ ઋતુમાં તીખું તમતમતું ગાજર મરચાનું અથાણું પણ ખાઈ શકો છો. તો આજે આપણે જાણીશું કે વિન્ટર સ્પેશિયલ ગાજર મરચાનું અથાણું કઈ રીતે બનાવી શકાય. હવે ઋતુ ઠંડી છે અને ઠંડી લાગી રહી છે એટલે દરેક લોકોને ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો તમે આ સ્પેશિયલ ગાજર મરચાનું અથાણું બનાવીને ખાશો અને ખવડાવશો તો લોકો આંગળા ચાટતા રહી જશે. ચલો જાણી લઈએ કે આને માટે તમને કઈ સામગ્રીની જરૂર પડશે. દર્શક મિત્રો, તમને જોઈશે ગાજર, મરચાં, લસણની કળીઓ, રાઈ, તેલ, તુરિયા, મેથીના દાણા, કાળા મરી, જીરું, આખા ધાણા, વરિયાળી, લાલ મરચું પાવડર, હિંગ, હળદર પાવડર, ડુંગળીના બીજ, આદુ, મૂળો અને મીઠું. તો આ તો રહી રેસીપી. હવે જાણીએ કે બનાવી કઈ રીતે શકાય. તો સૌથી પહેલાં ગાજર, મરચાં, મૂળાને સારી રીતે પાણીથી ધોઈ કાઢીને લાંબી કાતરીમાં એને સમારી લો. હવે અન્ય એક પેન લઈ લો, એમાં કાળી પીળી રાઈ, મેથીના દાણા, કાળા મરી, જીરું, આખા ધાણા, લીલી વરિયાળી શેકી નાખો. હવે આ શેકાઈ જાય, એક પ્રકારની સુગંધ આવે એટલે એને ઠંડુ થવા દો. હવે પછી ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં નાખીને એને પીસી કાઢો. હવે એક બાઉલમાં આ બધા જ મસાલા, હળદર, મરચું અને ડુંગળીના બીજ મિક્સ કરી લો. હવે અન્ય એક પેન લઈ લો, એમાં થોડું તેલ નાખો અને આ તેલને ગરમ કરી દો. હવે આ તેલ ઠંડુ થઈ જાય એટલે એમાં હિંગ અને ગાજર મરચાં ઉમેરી દો અને થોડી વાર માટે એને સાંતળી કાઢો. બસ, હવે તેમાં તૈયાર કરેલો મસાલોને ઉમેરી એને મિક્સ કરી લો. તમારું તૈયાર થઈ ગયું ગાજર મરચાંનું ચટપટું અથાણું. તમે એને ભોજન સાથે સર્વ કરી શકો છો. જો ઈચ્છો તો રાઈસ અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય છે. દર્શક મિત્રો, આ અથાણું ઝટપટથી બનીને રેડી થઈ જાય છે અને ચટપટું પણ લાગે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.